યુવતીનો જાહેરમાં તમાશો। રાજકોટમાં એક્ટિવા અથડાતા સામેવાળી યુવતીએ નુકસાનીના પૈસા માંગ્યા પણ દાતરડું કાઢી ગાળો બોલી પોતાનું જ એક્ટિવા સળગાવ્યું। રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે યુવતી વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો। જે બાદ વાહન નુકસાની અંગે ખર્ચ માંગતા વાહન અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી। જો કે આ વિડીયો વાયરલ થતાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે। જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં દાતરડું લઈને ખુલ્લેઆમ સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવા કોશિશ કરે છે, પરંતુ યુવતી વાહનની આગળ ઊભી રહી જતાં વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાતરડું મારી પેટ્રોલ કાઢી એક્ટિવા પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી। રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએમ હિરીપરાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાતી યુવતી પોતે આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહે છે, પોતે જાતે પોતાનું એક્ટિવા સળગાવી દીધું છે, જેની સામે જીપી એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।